બેન શું પ્રોબ્લેમ છે તમને? મને ખાધો છે આંખણોથી. આંખનો ખાડો છે? તો બેન તમે જમો કઈ રીતે? ડ્રેસિંગ લગાવીને જમી શકો? તો કેટલા વર્ષથી બેન આ પ્રોબ્લેમ છે તમને? 15 વર્ષ 15 વર્ષથી છે. એને શું થયું હતું આંખે? પડી હતી એમાંથી આવી ગાંઠ થઈ ગઈ. તમે પડી ગયા હતા એમાંથી ગાંઠ થઈ ગઈ. તો એની કઈ દવા નથી કરી બેન તમે? દવામાં બબી કપા હતા અમદાવાદ કરી હતી દવા તો અત્યારે બબી કપા ઓફ થઈ ગયા પછી મેં આ કોણ લઈ ગઈ તો હોમિયોપા ઓફ થઈ ગયા છે. અત્યારમાં કોઈ નથી. તો કોઈ નહીં એકલી રહું. તો બેન શું અમે તમારી મદદ કરી શકીએ? મારી એકલા મકાન જોવે છે. બીજું મકાન જોવે છે? બીજું મને આ કુમલ જગ્યાનો મને મકાનની રેસ ગણે ને એટલે મકાન જોવે છે. ખુલ્લી જગ્યામાં રહો છો એટલે ઇન્ફેક્શન લાગે છે એટલે મકાન બનાવવું છે. બીજું શું કરવું છે બેન? મારે એક ચૂલો એક ગેસનો બાટલો. ગેસનો બાટલો જોઈએ છે. ચોક્કસથી મેં મદદ કરજો. અને જેટલા અમારા સોશિયલ મીડિયાના માધ્યમથી હું એ કહેવા માંગુ છું કે આ બેનને થોડી ઘણી તો હેલ્પ કરો, ફૂલની તો ફૂલની પાઘડીની હેલ્પ કરો, જેથી કરીને બેનને એક મકાન આપણે બનાવી શકીએ, ચૂલાનો બાટલો અને ગેસ અને ચૂલાની આપણે સુવિધા કરી શકીએ, જેથી કરીને બેનને એક જમવામાં અને રસોઈ બનાવવામાં પ્રોબ્લેમ ના પડે. અને એક કેવું કહેવાય કે ને પતરાવાળું નાનું અમથું મકાન બનાવી દઈશું, જેથી કરીને બેન એમાં શાંતિથી આ ચોમાસાની ઋતુમાં પોતાનું ગુજરાન ચલાવી શકે.